કરમસદ આણંદ મહાનગરપાલિકાને આજે પ્રથમ મહિલા મેયર મળ્યા છે। નગરપાલિકામાંથી મહાનગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ યોજાયેલી પ્રથમ ચૂંટણીમાં ભાજપે જીત મેળવી હતી અને આજે મેયર, ડેપ્યુટી મેયર તેમજ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની વરણી કરાઈ હતી। ભાજપે અનુભવી નેતા દીપિકા પટેલને મેયર પદ માટે પસંદ કર્યા હતા, જ્યારે યુવા ચહેરા કમલેશ ડાભીને ડેપ્યુટી મેયર અને મયુર સુથારની સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે પસંદગી કરવામાં આવી હતી। તો વિરોધમાં કોઈ ઉમેદવારી ન નોંધાતા જ ચૂંટણી અધિકારીએ તમામ હોદ્દેદારોને બિનહરીફ ચૂંટાયેલા જાહેર કર્યા। પહેલે તો મારું પ્રદેશનું મોવડી મંડળ, જિલ્લાના મોવડી મંડળનો પહેલા તો આટલી મોટી જવાબદારી આપી છે, તો એ વિકાસના દ્વારા અને કામગીરી કરી અને હું એમનો વિશ્વાસને સાર્થક કરીશ, એ પહેલામાં પહેલું મારું પ્રથમ છે। પૂરેપૂરા તત્પર રહીશું, 100% એમના કામ કરીશું। પાણી, ગટર, રોડ, રસ્તાના વિકાસના કામને મેં પ્રથમ પ્રાયોરિટી આપી। ભારતીય જનતા પાર્ટીના 43 જેટલા સભ્યો ચૂંટાયા પછી જે પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન મહાનગરમાં હવે મેયર, ડેપ્યુટી મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન તરીકે જેમણે અનેક વર્ષો સુધી ભારતીય જનતા પાર્ટીના સંગઠનનું કામ કર્યું છે, એવા સમગ્ર જિલ્લાનો જેને મહિલા મોરચો સંભાળ્યો છે, એવા અમારા બેનશ્રી દીપિકાબેન પટેલની વરણી કરવામાં આવી છે।